દ્વારકા જિલ્લામાંથી ફરી ઝડપાયો નશાનો કાળો કારોબાર। દ્વારકા જિલ્લામાંથી ફરી ઝડપાયો નશાનો કાળો કારોબાર। દ્વારકા જિલ્લાના ઓખામાંથી ગેરકાયદેસર રીતે કોલ્ડ્રિંકની આડમાં નશાકારક સિરપ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। દ્વારકા જિલ્લાના 3 યુવકો દ્વારા ગેરકાયદેસર રીતે ઠંડા પીણાની આડમાં ચલાવવામાં આવતો હતો નશાનો કાળો કારોબાર। નોન આલ્કોહોલિક કોલ્ડ્રિંકની આડમાં વેચાતા આલ્કોહોલિક કોલ્ડ્રિંક જીયાન્સ એન્ડ ગુરુદેવ કોલ્ડ્રિંકના નામે આરોપીઓ મીઠાપુર વિસ્તારમાં ચલાવતા હતા ગેરકાયદેસર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી કોઈપણ જાતના પરવાના વગર આલ્કોહોલિક ડ્રિંક બનાવી વેચાતા હતા તમામ આરોપીઓ। ઓખા પોલીસે એક આરોપીને મુદ્દામાલ આલ્કોહોલિક 660 બોટલ કિંમત ₹36,600 સાથે વધુ ઝડપી વધુ તપાસ હાથ ધરી। આરોપી કેતન જટણિયા રહેવાસી મીઠાપુરને ઝડપી વધુ 2 આરોપી કપિલ ઠાકોર અને નીરજ જટણિયાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા। તો આ ગેરકાયદેસર કૃત્યમાં અન્ય કોણ કોણ સામેલ તે અંગે તપાસ આદરી। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા। ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને એક બાતમી મળતા કે કોઈ કેફી પીણું નશાકારક કેફી પીણું વિસ્તારમાં વેચાણ થઈ રહેલ છે। એ જગ્યાની બાતમી મળતા પોલીસે તરત રેડ કરીને તપાસ કરેલ તો એ કેફી પીણું એમાં નોન આલ્કોહોલિક બિયર તરીકે કેફી પીણું જે વગર લાયસન્સ વગરનું હતું, જે પ્રોડક્શનનું કોઈ લાયસન્સ નથી, એ ઓખા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી અમે તેને 610 બોટલો એવી જપ્ત કરેલી હતી અને એમાં અમે ઓખા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે, જેમાં એક આરોપી કપિલ હરજીભાઈ ઠાકોર તેમજ કેતન વિનોદભાઈ જટણિયાઓની ધરપકડ કરવામાં આવેલ છે। આગળની તપાસ હાલ ઓખા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે। તેમજ આ જ બનાવ સંબંધે આ જે કેફી પીણુંનું જે પ્રોડક્શન હતું તે બાજુના જ મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તેમની ફેક્ટરી હતી અને ત્યાં તેઓ અલગ અલગ જે હાર્મફુલ વસ્તુ હોય એ બધી મિક્સ કરીને એક એવું સબસ્ટન્સ બનાવીને એ લોકો બોટલમાં તેમજ પેકેટ્સમાં એ બધી વસ્તુ વેચતા હતા, જેને એમને કબજે કરેલ છે। તેમાં પણ એમને ખોટા દસ્તાવેજ ઊભા કરીને આખી ફેક્ટરી ઊભી કરેલી હતી। એમના પાસે કોઈ લાયસન્સનું પ્રોડક્શનનું કોઈ એવી પરવાનગી નથી અને આ આરોપીઓ જે છે એ બધી વસ્તુ જાણતા હોવા છતાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવી રીતે એમણે પ્રોડક્શન એમને ખાનગી રીતે બધું ચાલુ કરેલું હતું અને સમયસર પોલીસને સમયસર જ બાતમી મળતા તુરંત જ કાર્યવાહી કરવામાં આવેલ છે। જો સમયસર આ વસ્તુ કદાચ ના મળી હોત તો કદાચ આમના ગંભીર પરિણામ પણ હોઈ શકતા હતા। હાલ આ તપાસ મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે તેમજ ઓખા પોલીસ સ્ટેશન ખાતે બંને જગ્યાએ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા છે અને બંને જગ્યાએ આરોપીને અટક કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે।